સોશિયલ મીડિયા પૂરતા સાધુની સંખ્યા ખૂબ વધી રહી છે જી અને સાંપ્રત કાળમાં ટીવી મોબાઈલની અંદર કોઈ પણ ટોપિકોમાં ડિસ્કસ કરી અને ટીઆરપી મેળવી લેવી એ વસ્તુ અલગ છે. મોટા મોટા ફોટા પડે ટીઆરપી વધારવું છે ને એની દુનિયા જુદી છે, એને સંતને કોઈ લેવા દેવા નથી. BMW મર્સરીઝ ઓડી કાર લઈ આવે તો ખ્યાલ સાધુનું હોય કે આ 2 નંબરના રૂપિયાની ગાડી છે, છતાં સાધુ ફક્ત રીલ્સ બનાવવા માટે પોતાની ટીઆરપી માટે ટીલા ટપકા કરવા જાય છે. આપનાર વ્યક્તિ બધાથી ઊંચા સ્ટેન્ડ ઉપર હોવો જોઈએ અથવા બધાની નજરમાં આવવો જોઈએ. આ કોમન સાયન્સ વ્યવસ્થાના ભાગરૂપે છે. કે ભાઈ અમારો નથી, સમાજનું છે, અમે તો સમાજ માટે કરીએ છીએ. ફિલ્મી ડાયલોગ સારો લાગે, પરંતુ રિયાલિટી અમે કોઈ નાના માણસોને લઈને જતા હોય કે અમને આ જરૂરિયાત છે, અમને આ, તો પ્રત્યુત્તર નથી મળતા, ફીડબેક. મારા પતિ પત્નીમાં એકતા પ્રેમ રહે, મારા છોકરા સંસ્કારી થાય એવા ક્યાંક આશીર્વાદ લેવા છે. જ્યાં જઈએ ત્યાં હવે એ જ બાપુ દાદાગીરી કરતા હોય, એ જ બાપુ નકરી સંપત્તિવાદમાં દોડતા હોય, એ બાપુ ગરીબ માણસને મળતા ન હોય, એ બાપુ કરોડપતિને જે મળતા હોય ને એ જ બાપુ આવા આમ કરતા હોય. હવે અહીંયા જેની અપેક્ષા રાખી ખોટી પડે. જેમ ચૂંટણીમાં કોઈ પણ પક્ષને મત આપવાનો અધિકાર છે, એમ સંસારના દરેક જીવને કોઈ પણ સદગુરુ ચોઈસ કરવાનો અધિકાર છે. સાધુ અને રીલ્સ જી મેન સળગતો પ્રશ્ન હોય તે છે. જી સોશિયલ મીડિયા પૂરતા સાધુની સંખ્યા ખૂબ વધી રહી છે. જી મારા જેવા યુવાનો જી 2 નંબરના રૂપિયા કમાઈને લઈ આવે. જી માની લો કંપનીનો માલિક હોય અને મોટો ઉદ્યોગપતિ હોય, BMW મર્સરીઝ ગાડી લઈને આવે તો સાધુ ચાંદલો કરે, ઓપનિંગ કરી દે ગાડીનું, નો પ્રોબ્લેમ, સહજતા કહેવાય એને. પરંતુ મારા જેવો વ્યક્તિ, નાનો એવો પત્રકાર કે નાનો એવો માણસ હોય, BMW મર્સરીઝ ઓડી કાર લઈ આવે તો ખ્યાલ સાધુનું હોય કે આ 2 નંબરના રૂપિયાની ગાડી છે, છતાં સાધુ ફક્ત રીલ્સ બનાવવા માટે પોતાની ટીઆરપી માટે ટીલા ટપકા કરવા જાય છે. આવા સાધુની રીલ્સો અમે દરેક જોઈએ છે, કોઈ વિરોધ નથી મારો, પરંતુ સાંપ્રત સમયનો પ્રશ્ન છે. તો સારા વ્યક્તિઓ હોય તો ત્યાં સાધુ નીચે નથી નીકળતા, કારણ કે ટીઆરપી નથી. ઓલા નવયુવાન છે, સારી ટીઆરપી છે, સોશિયલ મીડિયામાં 2 નંબરનો રૂપિયો છે, છતાં ટીલા ટપકા કરવા નીકળે છે નીચે. આ વસ્તુને તમે કેવી મૂલવો? 2 નંબરનો રૂપિયો હોય એવું હોય તો શું સાધુએ નીકળવું? સાધુનો નિજી સ્વાર્થ છે? આમાં શું માનો તમે? સૌની પહેલાં મારું પોતાનું આ વિષયની અંદર એવું માનવું છે કે સંત જે સાધુ છે એમાં આપ જે વાત કરો છો અને આ સાંપ્રત કાળની અંદર છે એમાં મારી 2 વ્યાખ્યા મળે છે. પહેલી વ્યાખ્યા એ છે કે સોશિયલ મીડિયા દ્વારા ખાલી વક્તા તરીકે રહી અને પોતાનું કાર્ય અદા કરવું અને એની અંદર આવી એક્ટિવિટી કરવી એ વસ્તુ અલગ છે. પણ સાધુ સ્વયંનું જીવન બધા માટે ખપાવે, 18 વર્ણ માટે ખપાવે, નાના મોટા માટે ખપાવે, ગરીબ સમાજ માટે ખપાવે, દુઃખી માટે ખપાવે, એવી જીવનશૈલી હોય અને એ જીવન જીવતા હોય અને પછી એ કોઈક શિષ્યને ઉપદેશ આપે, અસલ સાધુ પરંપરા એ છે. ગુરુ અને શિષ્ય ઉપદેશ પરંપરા છે એ જુદી છે. અને સાંપ્રત કાળમાં ટીવી મોબાઈલની અંદર કોઈ પણ ટોપિકોમાં ડિસ્કસ કરી અને ટીઆરપી મેળવી લેવી એ વસ્તુ અલગ છે. ટીઆરપી મેળવવી સમાજમાં એ વસ્તુ એક નોર્મલ હોઈ શકે. કદાચ કોઈને બોલતા સારું આવડે મળી જાય, પણ કોઈના ચિત્તને કોઈને પતિ પત્નીને ઝઘડા થાય છે, કોઈના ક્રોધ રહે છે, કોઈને વિઘ્નો આવે છે, એના ચિત્તને સ્થિર કરવું છે, એનો વિશ્વાસ કેળવવો છે, એના મનને શાંત કરવું છે, ત્યારે એ ભક્તને જિજ્ઞાસુને એના સમાન પહેલાં ગુરુએ બનવું પડે. નાનું બાળકને સમજાવવું હોય તો તમને ગમે એટલી ઇંગ્લિશ આવી તો તારે ભૂ પીવું છે તમારે એમ કહેવું જ પડે. એમ અમારી પાસે જે શિષ્યો આવતા હોય, નાના મોટા ગરીબ પૈસાદાર, જો એના હૃદયમાં બેસવું છે, જો એના મનના પ્રશ્નો સોલ્વ કરવા છે તો અમારે એના સમાન બનવું પડતું હોય છે. અને જે નાનાના સમાન બની શકે, મોટાના સમાન બની શકે, એને બ્લેકના અને વ્હાઇટના પૈસાથી કોઈ લેવા દેવા ન હોય. જે ભાઈ આવે એને ચરણે આવે, એ કોઈની વાહે ન દોડે. અને જ્યારે સંપત્તિવાદની વાહે દોડવાનું થાય તો એ સાધુડો ઠાકર વાહે નથી દોડેલો એ નક્કી થાય. બાકી ઠાકર વાહે દોડી એટલે સંપત્તિવાદની વાહે મારે તમારે દોડવું પડતું નથી. ઠાકર આવે એટલે લક્ષ્મીજી આવે ને આવે. સવારામ બાપા આગળ 1 રૂપિયો નહોતો ને આ બધું છે એ કોઈ હોશિયારી કે ફિલસૂફીનું કારણ નથી. સિર્ફ કૃપા ને કૃપા, દયા ને દયા, કેવલ ગુરુ કૃપા સિવાય
કોઈ આપણી ખુદની તાકાત નથી. એમ બાપ, જ્યારે તમે જમીનથી જોડાયેલા રહ્યો, તમારો સવાર બપોર સાંજ, તમારી એક્ટિવિટી, તમારી બોડી લેંગ્વેજ, તમારી પૂજાપાઠ, તમારી ભક્તિ, તમારું સેવા સમરણ, તમારા સિદ્ધાંતો, તમારા નિયમો સમાજને આકર્ષે એવા વ્યક્તિગત હોય અને પછી સમાજને તમે સુધારો કરી શકો, એ ગુરુ શિષ્ય પરંપરા છે. અને આજે પ્રેસ મીડિયામાં અત્યારે જે આજે ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે ચાલી રહ્યું છે એ એક વાણી વિલાસ છે અને એની પણ એક દુનિયા અલગ છે. અને અમે જે વાત કરી છીએ, જે હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, મારે ઘરે એક મંદિર બનાવવું, મારી પેઢીઓ સલામત રહે, મારા દીકરાના દીકરા સલામત રહે, આવી ચિંતા કરવાવાળા છે ને એ અમારી પાસે આવવાના. બાકી મોટા મોટા ફોટા પડે ટીઆરપી વધારવું છે ને એની દુનિયા જુદી છે, એને સંતને કોઈ લેવા દેવા નથી. અને બાપુ, આ એક આધુનિક 21મી સદીના સાધુ, વેદ શાસ્ત્ર પુરાણમાં મેં જે સાધુના વર્ણન સાંભળેલા ને, ફક્ત એક વસ્ત્ર જેને જરૂર છે તે, અને વસ્ત્ર નથી અસ્તિત્વમાં તો પણ એને દિગંબરની છૂટ આપી. એ ફકડ પરંપરાની વાત છે. આપ ગ્રહસ્થાશ્રમમાંથી આવો છો, આપ જાણીએ છીએ, છતાં એક વાત સમજવી છે. 21મી સદીમાં આપણે કેટલું પરિવર્તન જોઈએ સાધુમાં, આપણે જોઈએ છે, આપ જાણો છો, થોડું પરિવર્તન જમાના પ્રમાણે હોવું જરૂરી. પરંતુ આ સમાજ માટે જરૂરી છે. સમાજને આડંબર અત્યારે ગમે છે. જુઓ, તમે એવી રીતે એક વસ્ત્ર પહેરીને જાઓ તો લોકો સ્વીકારે ન પણ. આ તમે 5 પ્રકારની માળા, પાઘડી તમારા પરિધાનમાં જાય ને, તમે કાર્યક્રમમાં જાઓ તો સમાજ તમને રસ્તો આપી દે, સ્ટેજ ઉપર જગ્યા આપી દે. આ સમાજ તમને શીખવાડે છે કરવું પડે એ ફરજિયાત છે કે શું છે? હકીકતમાં છે ને, આ જે છે ને એ અમારી સનાતનની ઓળખાણ છે. જેમ હિન્દુ ધર્મમાં 18 વર્ણ કહીએ છીએ, એવી રીતે સનાતન ધર્મમાં 12 સંપ્રદાય છે અને દરેકની ઓળખ અલગ અલગ હોય છે. શિવ સંપ્રદાયની ઓળખ તો કે એના રુદ્રાક્ષની માળાથી થાય, એના ભગવા કપડાથી થાય, એના ભસ્મ આડા તિલકથી થાય. એમાં સંન્યાસીથી માંડી અને તમે નાથ પરંપરામાં જાઓ તો એના કુંડળથી થાય, એના જનોઈ થાય, કાળી કફનીથી ઓળખ થાય. અમારી વિષ્ણુ સંપ્રદાયમાં આવો તો સફેદ કપડાથી, તુલસી માળાથી એની ઓળખ થાય. કારણ કે એના આધારે ખ્યાલ આવે કે અમે પરમાત્માના કયા સ્વરૂપના ઉપાસકો અને કઈ પરંપરાના ઉપાસકો છીએ. એ આ જેમ પોલીસવાળાના, મિલિટરીવાળાના કલર કોડ હોય છે, એવી રીતે આ જે નોખા નોખા કલરના કપડાં, નોખા નોખા કલરની માળાઓ, નોખા નોખા કલરની પાઘડીઓ આ જે હિન્દુ ધર્મમાં છે, એ કોઈ પ્રભાવિત કરવા માટે કોઈ કરતું હોય તો હોઈ શકે, પણ રિયલમાં કોઈ પ્રભાવિત કરવા માટે નથી. સનાતન ધર્મમાં તમે શેના ઉપાસક છો એનો કોડવર્ડ લેંગ્વેજની પરંપરા છે. નંબર 1. નંબર 2 કે સનાતન ધર્મમાં અને શાસ્ત્રોમાં અને વિશ્વમાં એ કહેવાયું છે કે તમે વિશ્વને કોઈ પણ વસ્તુ પીરસવા બેસો ત્યારે પીરસનાર માણસ હંમેશા છે જ ઊંચો અથવા તો બધાની નજરમાં આવવો જોઈએ. આ કોમન સાયન્સ છે. આપનાર વ્યક્તિ બધાથી ઊંચા સ્ટેન્ડ ઉપર હોવો જોઈએ અથવા બધાની નજરમાં આવવો જોઈએ. આ કોમન સાયન્સ વ્યવસ્થાના ભાગરૂપે છે. જેમ માન લો કલેક્ટરનું સ્ટેજ ઊંચું હોય, એના નીચેના કર્મચારી નીચી ખુરશી બેઠા હોય, કેમ? ઊંચ નીચનો ભેદભાવ સરકારમાં છે, વડાપ્રધાન ઊંચા ઓલા નીચા બધામાં છે, શેમાં નથી? અમારે જગતગુરુ શંકરાચાર્ય પછી 1008 ને 108 ને બધામાં છે. આપણા પરિવારમાં બાપ દીકરા ઊંચા નીચા, બાપ હોય તો ખુરશીમાં છોકરો ન દે કે બધામાં છે. કેમ? વ્યવસ્થાનો ભાગ છે. નંબર 1. પણ એ વ્યવસ્થાના ભાગને ઊંચ નીચ મનમાં માની લે છે, એ જ આપણી ભૂલ છે. બાકી કોઈ ઊંચ નીચ નથી. એ સિર્ફ વ્યવસ્થાનો ભાગ છે. જેના હૃદયમાં ઉત્તમ વિચારો એ મહાન છે. 100%. અને બાપુ, હવે રાજનીતિમાં આવવું છે કે આ દરેક ધર્મ પરંપરા, દરેક સાધુ, મોટા સાધુ, મહામંડલેશ્વરો, મંડળના પ્રમુખો રાઇટ વિંગ સાથે એ માટે રહે છે, હું માનું છું. જો રાઇટ વિંગ સાથે ન રહી, એટલે કે આપણા ગુજરાતની વાત કરીએ તો સત્તા પક્ષ સાથે એ રહેવાનું કારણ બીજું છે. બાકી ફાઇલો ખુલે એમ છે. પડદા પાછળ આ રહસ્ય છે. અમારા મોદી સાહેબે આ કર્યું છે, આને કોઈ પૂગે નહીં. મોદી સાહેબે આ ધર્મની પરંપરા, રામ મંદિર બનાવ્યું છે, આ છે તે છે. આખો વર્ગને નીકળી પડે. તમારે એક પરંપરા હોય છે, ફકડ પરંપરા હોય છે. ગિરનારી મંડળ સાધુની પણ એક પરંપરા હોય છે. મોદી સાહેબના કાર્યક્રમોમાં જાય, ભાજપની સભાઓમાં જાય, અનેક રીતે પ્રચારો કરે. એનું પાછળનું કારણ ફાઇલો દબાયેલી છે. એ પણ હોઈ શકે, આપણે ફાઇનલ નથી કહેતા. આવા પણ કારણો હોઈ શકે, જમીનોના વિવાદોના કારણો હોઈ શકે,
આને લીધે ક્યાંક પ્રેશર છે એટલે રાઇટ વિંગને સપોર્ટ આપે એવું તમને લાગે? ના, બિલકુલ નહીં. નહીં. એનું કારણ કહું આપણે કે 2-5%, 10% એવું હોઈ શકે. સૌની પહેલાં જેમ ગુજરાતની અંદર 5,000 આશ્રમ હોય તો વિવાદવાળા 2-5% આશ્રમ, કે ટોટલ 5,000 વાળા વિવાદવાળા કે ફાઇલોવાળા આશ્રમ ન હોઈ શકે. પણ છતાંય બધાય સાથે છે. એનું કારણ શું છે? હું આપને સમજાવું કે આ વિશ્વ એક દિશામાં ધરી ઉપર પૃથ્વી ફરે છે, ઘડિયાળની કાંટાની માફક, અને ઉલટી એક દિશા આવે છે એની વિરુદ્ધ સાઈડ. આ બે જે છે એ બે દ્વારા આ વિશ્વનું સર્જન થયું છે. બે શક્તિ ટકરાવવાથી ત્રીજી શક્તિ ઉત્પન્ન થાય એ વિશ્વનું સર્જકનું માધ્યમ એ છે. હવે બે જે શક્તિ છે એમાં એક નેગેટિવ અને એક પોઝિટિવ શક્તિ એ ફરજિયાત છે. નેગેટિવ અને પોઝિટિવ શક્તિ ભેગી થાય ત્યારે ત્રીજી શક્તિની ઉત્પત્તિ થાય છે. XX અને XY મિલનથી જે ઉત્પન્ન થાય છે એ સહજ આપણે ફોર્મ્યુલા સમજી છીએ. આ વિશ્વની ઉત્પત્તિ પણ એ જ રીતે થઈ છે. તો એક નેગેટિવ શક્તિ અને એક પોઝિટિવ શક્તિ, આ બે શક્તિ પરંપરા વિશ્વમાં ચાલી અને વિશ્વમાન્ય સનાતનના ખાલી નહીં, હિન્દુના ખાલી નહીં, ભારતના ખાલી નહીં, વિશ્વમાન્ય આ પરંપરા ચાલી. એનું એક મસ્ત તમને એક ઉદાહરણ આપું કે પિક્ચરો બને અથવા તો બાઇબલ, કુરાન, ગીતા લખાય. આ તો હવની રીતે હવના દેશમાં થયું હોય ને, એ તો ભારતની કલ્ચર મુજબ ન થાય ને. પણ મારી સાથી ઠોકીને જાહેરાત છે કે બાઇબલ હોય, કુરાન હોય, ગીતા હોય, પછી વિશ્વના કોઈ પણ કન્ટ્રીમાં કોઈ પણ લેંગ્વેજમાં બનેલા પિક્ચર હોય કે નાટક હોય, બધાની સ્ટોરી સેમ આવશે. કેવી કે એક નેગેટિવ શક્તિ, એક પોઝિટિવ શક્તિ. પોઝિટિવ શક્તિ પહેલાં નાની હોય, નેગેટિવ શક્તિ મોટી હોય, એ બેની લડાઈ થાય, અંતે પોઝિટિવ શક્તિ જીતી જાય. આ કોમન સાયન્સ. પછી એને આપણે રામાયણના કાળમાં લઈએ તો રામને રાવણ સાથે સરખાઈ શકાય, મહાભારતમાં કૃષ્ણને પાંડવોને કૌરવોની સાથે વાત સરખાવી શકાય, પાપને પુણ્યની સાથે વાત સરખાવી શકાય, સર્જનને વિસર્જનની સાથે સરખાવી શકાય, જન્મ અને મૃત્યુ સાથે સરખાવી શકાય. તો પોઝિટિવ અને નેગેટિવ નામની બે શક્તિ ચાલી આવે છે અને એની સંઘર્ષ એમાંથી એક શક્તિ બને. તો વિશ્વમાં આપે કીધું કે એક ડાબેરી અને એક જમણેરી બે પરંપરા જે ચાલી આવે છે, તો ભારતમાં પણ એ બે પરંપરા છે. હવે એમાં ડાબેરી પરંપરા છે એમને હર હંમેશા વિશ્વના કોઈ પણ દેશમાં ડાબેરી પક્ષ હશે એને એની જે તે દેશનો શાસ્ત્રો એમના કુરાન હોય કે ફલાણું હોય તો એ જે કલ્ચર છે એનો બધાનો વિરોધ કરેલો હોય. અને જમણેરી જે છે એ સમાજને નજરમાં રાખી અને વર્ષોથી આવતી પરંપરા છે એને સપોર્ટ કરેલો હોય. 99% વિશ્વભરની અંદર હું બધા દેશમાં નજર કરું છું, મને આવું જોવા મળે છે. હવે સાધુ સંતો ધર્મને સપોર્ટ કરવા માટે જ જૈનમાં છે અને એમાં કોઈ રાજકીય નેતા ધર્મને સપોર્ટ કરે છે તો પોતાને ગોલને સિદ્ધ થાય એ દિશામાં છે જ. એવું નથી કે ડર લાગે માટે જાય છે, એવું નથી કે ફાઇલ ખુલે માટે જાય છે, પણ એવું ચોક્કસ છે કે મારા રામને બિહારતા હોય, મારા કાશી વિશ્વનાથને બિહારતા હોય, મારો ત્રિલોક ધામને બિહારતા હોય, મારા મહાકાળી ડોર કરતા હોય, મારા અહીં સોમનાથ દાદાને કરતા હોય, અયોધ્યાની અંદર જ્યારે એ પોતે રાજકીય સત્તામાં ઈચ્છા શક્તિને જાગૃત કરીને કરતા હોય તો એને માનવાવાળો સંત કે સમાજ કદાચ એમના નજીક જાય તો સિર્ફ એવું ન માની લેવાય કે એ પૈસા માટે જાય છે અથવા એમની ફાઇલ ખોલવાની છે. એવું પણ બની શકે કે અમારો જે ગોલ છે એ ગોલ પૂર્ણ થઈ રહ્યો છે માટે સાથે છે. હા, 5-10% એવા હોઈ શકે કે કોઈને ફાઇલનો પ્રશ્ન હોય કે કોઈને બીજો પ્રશ્ન, પણ ટોટલ એના માટે જ છે એવું માની લેવું એ મારા મતે એ વ્યાજબી નથી. નંબર 2. નંબર 3 કે આજ નહીં આવતા 10-20 વર્ષની અંદર પણ જો તમે એમ કહો કે પોઝિટિવમાં સપોર્ટ હોય તો મને એક ભાઈ આવો પ્રશ્ન આવી ચર્ચામાં પ્રશ્ન કરેલો મને કે અત્યારે બીજેપીની ભાજપની સરકાર છે ધર્મને, પણ એના પહેલાં ડાબેરી સરકાર હતી, ઇન્દિરા ગાંધીના ફોટા આશ્રમોમાં અમે જોયેલા. હા, બરોબર, એવો પણ પ્રશ્ન થાય. પણ હું તમને એ પણ કહું એ પણ ધર્મ વિના શક્ય નહોતું બન્યું અને એ ધર્મ એ હતો ગુપ્ત મુસલમાન ધર્મ હતો. એને સપોર્ટમાં રહી અને એ પરંપરાને દલિત સમાજને સાથે રાખી અને એમને એ કલ્ચર બનાવેલું હતું. માટે
એ ધર્મ એમની સાથે પણ હતો, પણ એમને મુસલમાન ધર્મનો સપોર્ટ કરેલો હતો. આમણે જાહેરમાં સનાતનનો સપોર્ટ કર્યો. તો સ્વાભાવિક છે સનાતનના જે મહાપુરુષો હોય એ સનાતનનો સપોર્ટ કરતા હોય એના બાજુ વળી શકે. અને હું પણ એમ કહું, પોતે વ્યક્તિગત એવા સિદ્ધાંતોને ચોક્કસ માનું છું કે વિશ્વને આપણું પરિવાર છે, મુસ્લિમ પણ આપણું પરિવાર છે, પણ એની સાથે એક ચોક્કસ કહું કે મારી મા બેન દીકરીઓ કે પરિવારની આબરૂ સલામત ન રહેતી હોય તો એ બધાની સામે લડવા માટે પણ ગીતાજીમાં કૃષ્ણ પરમાત્માએ અમને જ કહેલું છે. તો અમારે જેમ શિવજી મહારાજ એક ત્રિશુલને ડમરું હાથમાં લે છે, એમ જરૂર પડે તો સનાતનની રક્ષા માટે અમારા શબ્દોના હથિયાર બનાવી, આ સમાજને માધ્યમ બનાવી અને પશ્ચિમી કલ્ચરની સામે, ડાબેરીની સામે સનાતન મજબૂત થાય એવા દરેક સંતો પ્રયત્ન કરે છે. અને મારું જાહેર નિવેદન છે, ન કરતા હોય તો સનાતનની રક્ષા માટે કરવા જોઈએ. 100%. બાપુ આવી રીતે પ્રવચનોમાં ને સારું લાગે, બધા સાધુ વાતો કરે પ્રવચનોમાં, અમારા મીડિયામાં કહેતા હોય, ટૂંકમાં કે એને ફિલ્મી ડાયલોગ કહીએ છીએ. સાધુ આવી રીતે વાતો કરે છે, પરંતુ જો કહે છે કે અમારું કંઈ નથી, આ તો સમાજનું છે, ફકડ બાવા એવી રીતે વાતો કરતા હોય. બંને તમામ સાધુને લઈ લે, અમારી કોઈ સંપત્તિ નથી. અમારે જૂનાગઢમાં જમીનોના વિવાદો 34 ચાલુ છે સાધુ સંતોના. તો સાધુ વાતો કરે છે બધા કે ભાઈ અમારું નથી, સમાજનું છે, અમે તો સમાજ માટે કરીએ છીએ. ફિલ્મી ડાયલોગ સારો લાગે, પરંતુ રિયાલિટી અમે કોઈ નાના માણસોને લઈને જતા હોય કે અમને આ જરૂરિયાત છે, અમને આ, તો પ્રત્યુત્તર નથી મળતા, ફીડબેક જે મળવો જોઈએ નથી મળતો, એવું પણ બનતું હોય છે. કહેવાનો ભાવાર્થ કે સાચો સાધુ કે ખોટો સાધુ, આમ નાગરિકે, આમ સામાન્ય વર્ગે તપાસ કેવી રીતે કરવું કે ખરેખર આ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે, આનામાં સાધુપણું છે, ઓળખ શું કઈ રીતે સાધુને આ લોકો ઓળખે કઈ રીતે? હાવ હેલો રસ્તો છે. આપણે દુઃખી છે ને એ આપણે અમથા અમથા થઈ છે. હું તમને બતાવું કે એક નાનું 12 મહિનાનું બાળક હોય, એને કોઈ વસ્તુની નથી ખબર, પણ એની પાસે 5-7 વર્ષની ઢીંગલી જેવી એક દીકરી જાય અને આમાં કંઈ રમાડવા માંડે તો એ બાળકની રમવા માંડશે. રાઈટ? હવે એ બાળકની સામે કોઈક મારા જેવા દાઢી બાઢીવાળાના, કાળા ધોળા માળાવાળાને એવા કોઈ પહોંચી ગયો તો એ બાળક રડવા માંડશે. એને કંઈ ગતાગમ નથી, છતાં ઓલાથી દૂર ભાગશે ને ઓલાથી એમ કરશે. કેમ? બરોબર અને અબરોબર, ભય અને સલામતી, એની નિર્ણય શક્તિ મારામાં તમારામાં બધામાં નાખેલી છે. નંબર 1 આ બધાય ધ્યાન રાખજો. હવે નંબર 2 કે તમે કોઈ ધર્મને કે સંતને કે મહાપુરુષને કે ગુરુને સ્વીકારવા તો તમે 1 દી 2 દી 5 દી 15 દી દિવસે રાત્રે આડા ટાઈમે જ્યારે કોઈ પણ મહાપુરુષ કે સંતના સાનિધ્યમાં આવો તો એની બોડી લેંગ્વેજ, એના બિહેવ, એનું પરિવર્તન, પછી તમારી અપેક્ષા મુજબની એની તૃપ્તિ તમને ત્યાંથી મળે છે કે કેમ, એ તમે ખોજ કરી અને મળે તો ત્યાં સ્થિર થાવ, ન મળે ત્યાંથી મુક્ત થાવ. જેમ ચૂંટણીમાં કોઈ પણ પક્ષને મત આપવાનો અધિકાર છે, એમ સંસારના દરેક જીવને કોઈ પણ સદગુરુ ચોઈસ કરવાનો અધિકાર છે. પહેલી એક. બીજું કે જેને તમે ચોઈસ કરો એની પાસે તમે શું કામ જાઓ છો તમને ખબર હોવી જોઈએ કે તમે સ્વર્ગ લેવા જાઓ છો, તમે શાંતિ માટે જાઓ છો, તમે સંસ્કાર માટે જાઓ છો, તમે રિદ્ધિ સિદ્ધિ માટે જાઓ છો, તમે વિવેક માટે જાઓ છો, તમે પ્રેમ માટે જાઓ છો, તમે માળા માટે જાઓ છો, દાન માટે જાઓ છો, ભક્તિ માટે જાઓ છો. પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે કે બધા જાય છે સંત પાસે, ધર્મસ્થાન પાસે, પણ શું કામ જાય છે અહીંયા જાય ખબર નથી રહેતી. અહીંયા ફૂલહારને માળા પહેરાવી દીધી, ટકતી મારી દીધી, મોટા કરી નાખ્યા તો એ કે આ બાપુ આપણા. પણ એ તકતીને ફૂલહારના આધારે જે પોતે ગુરુ માની લે, એ સંસારની 21મી સદીમાં કોમ્પ્યુટર યુગના આજના કળિયુગના સદગુરુ શિષ્યની પરંપરા છે. જેમ સદગુરુ છે એ ઉત્તમ શિષ્યને આશીર્વચન આપે, એમ શિષ્ય છે એ ઘણા મહાપુરુષોના સાનિધ્યમાં ફરતા 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 પોતાને એમ થાય કે મારી મન, મારી સુરતા, મારું ધ્યાન, મારું ઘર એક મંદિર બને, મારા પતિ પત્નીમાં એકતા પ્રેમ રહે, મારા છોકરા સંસ્કારી થાય, એવા ક્યાંક આશીર્વાદ લેવા છે. જ્યાં જઈએ ત્યાં હવે એ જ બાપુ દાદાગીરી કરતા હોય, એ જ બાપુ નકરી સંપત્તિવાદમાં દોડતા હોય, એ બાપુ ગરીબ માણસને મળતા ન હોય, એ બાપુ કરોડપતિને જે મળતા હોય ને એ બાપુ આવા આમ કરતા હોય. હવે અહીંયા જેની અપેક્ષા રાખી ખોટી પડે.
તો જે અપેક્ષા રાખવી છે જુદી, અને અહીંયા જઈને સન્માન મળે છે ત્યારે એ અપેક્ષાને ભૂલી જવી છે. અને પછી એમ કહેવું છે કે સનાતન ધર્મ આમ કે તેમ, બિલકુલ નહીં. સનાતન ધર્મમાં જે મત આપવાનો અધિકાર છે એમ ગુરુ ચોઈસ કરવાનો દરેકને અધિકાર છે. અને ગુરુ ચોઈસ કરો તો જોઈ જાણીને કરો, સમજી વિચારીને કરો, સ્વભાવ પ્રકૃતિ અને તમારો ગોલ જે હોય એ એને મેચિંગ કરી અને પછી દીક્ષિત થાવ. અને દીક્ષિત થઈ ગયા પછી માથું મૂકી દો. સનાતનની પરંપરા આ છે. વાહ બાપુ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. લગભગ પ્રશ્ન અમને જે પ્રશ્ન હતા, લોકોના પ્રશ્ન હતા, તમામ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. દલસુખરામ બાપુ નકલંગ ગુરુધામના સાનિધ્યમાં હળવદ શક્તિનગરની અંદર કાર્યક્રમમાં બાપુ આવ્યા, આ સંવાદ કર્યો, લોકોને ઉપયોગી થશે. 5 લોકોને પ્રેરણા મળે ને તો આપણો સમય જે પસાર કર્યો ને એ વસૂલ છે બાપુ. વારંવાર આવી રીતે જે લોકોને પ્રશ્ન હશે તેના જવાબો મેળવતો રહીશ અને લોકો સુધી સત્ય માહિતી પહોંચે તે માટેના પ્રયત્ન કરતા રહીશું. બાપુ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. અને વિશેષ વાત એ કરીશ કે આજના ઇન્ટરવ્યૂ હતું જે એ સાંપ્રત કાળને અનુલક્ષીને હતું. હજી આપને હું એક નમ્ર વિનંતી એ કરીશ કે એકાદું ઇન્ટરવ્યૂ અમારું એવું થાય કે સનાતન ધર્મનું કોલેજનું જ્ઞાન, સનાતન ધર્મનું કોલેજનું જ્ઞાન, કે બાપુ અત્યારે તો માની લો કે ગુરુ આગળ ચમત્કાર માટે જતા હોય, પૈસા માટે જતા હોય, દુઃખ દૂર કરવા માટે જતા હોય, શક્ય છે કે એના માટે જતા હોય. 500 થી 200-500 વર્ષ પહેલાં કબીર મીરા નરસૈયા જ્યારે એમના ગુરુ પાસે ગયા હશે ત્યારે શું મેળવવા ગયા હતા અને કેવી રીતે મેળવું? કે ગુરુ શક્તિપાત કરે તો શક્તિ તમને કેવી રીતે આપે? શક્તિ આપી ખબર કેવી રીતે પડે? શક્તિ આપે તો ફાયદો શું થાય? વત્તા માની લો કે ઈંગલા પિંગલા સૂક્ષ્મણા આ શું છે? સુરતા બધા કે સુરતા 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 શું છે? આ ત્રિવેણીનો ઘાટ શું છે? ગગન મંડળ શું છે? બંકનાળની બજાર શું છે? ઈંગલા પિંગલા શું છે? પંચીકરણ શાસ્ત્ર, 5 તત્વો 25 પ્રકૃતિ શું છે? 3 ગુણ શું છે? 3 ગુણનો મહિમા શું છે? આ સનાતન ધર્મનું કોલેજનું જ્ઞાન છે. જ્યારે ગુરુ શિષ્યની પરંપરામાં શિષ્ય ગુરુ પાસેથી મંત્ર ઉપદેશ લઈ અને ધ્યાન પૂજા કરતો હોય અને પછી એને ધ્યાન કરતાં કરતાં અનુભવ થાય અને ગુરુ શિષ્ય વચ્ચેના સંવાદ થાય, એનું આ જ્ઞાન છે. અને આની અંદર એટલી શક્તિ છે કે ધીમે ધીમે ઈંગલા પિંગલાના સૂક્ષ્મના માધ્યમ દ્વારા ત્રિવેણીના ઘાટ થઈ અને ગગનમંડળની સહેલાણી કરીને સહજ સમાધિ યોગમાંથી આવે એટલે અહમ બ્રહ્માસ્મિ આ વિશ્વનું જે જ્ઞાન છે એ અંદરથી સ્ફૂર્ણા થાય અને પછી એને મહાપુરુષ કહેવામાં આવે છે. એ બોલે બ્રહ્મ વાક્ય. ઘણા મહાપુરુષો બોલે બ્રહ્મ વાક્ય, એની મનની અંદરની અનુભૂતિ છે એ વ્યાપક ચેતનની અનુભૂતિ કરીને પાછો વળ્યો પછી એની ગતિ બંધાય છે, જેને સ્થિતિ પ્રજ્ઞા અવસ્થા કહી છે. એ સનાતનનું કોલેજનું જ્ઞાન છે. આજના યુવાનોને હજી સનાતનના ઢીલા ટપકા એને સનાતન માને છે. સનાતન એને કહેવાય તમારી અંદર પડેલી શક્તિને તમે ઓળખો, તમારી અંદર પડેલી શક્તિને તમે જાગૃત કરો અને તમારી અંદર પડેલી શક્તિને કામે વરગાડો અને તમારી અંદર પડેલી શક્તિની આવી રીતે લાખો માણસને મોજ કરાવો. એ સનાતનની સાચી ઉપાસના છે. એમાં નિજાનંદ નહીં બધું તો બાકી જ, આત્મજ્ઞાન નહીં તો બધું બાકી જ, સાધના તો બાકી જ. તો સનાતનનો ક્યારેક આવો ટોપિક લઈશું. 100%.